આપણે ખપલી ઘઉંનું વાવેતર કરવાનું છે અને જે કુલદીપભાઈ મોકલાવ્યા છે જે કર્ણાટકની વેરાયટી છે જૂની. અને આ બાજુ આપણે સૌરાષ્ટ્રની અંદર પહેલાં ખાતા હતા ગઢિયા ખાંડીને ઘઉં, એટલે આને ઝવલા ઘઉં તરીકે પણ ઓળખતા હતા. અને આવો આ તો તમને ઘઉં બતાવું કેવી રીતના ઘઉં થતા હોય છે. એવી રીતના ઘઉં થતા હોય છે અને આપણે અહીંયા બુરા ઘઉં તરીકે ઓળખાતા હતા અને ખાવામાં પણ બહુ મીઠા છે. અને આનો ઉતારો કેવો આવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવું, પણ અત્યારે આપણે વાવેતર કર્યું તે હું તમને બતાવું કેવી રીતે વાવેતર કરવાનું છે. આવી રીતે આપણે છાંટી દેવાના સીધા. અને પહેલાં તે આપણે મેથો અને રસકો વાવી દીધો છે, જેથી કરીને મિશ્ર પાક થઈ જાય અને જે રસકાના મૂળની અંદર નાઇટ્રોજનના તત્વો આવતા છે, જે બેક્ટેરિયા, એના કારણે આપણે ઘઉંની અંદર ખાતર પણ ન આપવું પડે અને આપણા ઘઉં બિન કેમિકલથી તૈયાર થઈ જતા હોય છે. અને આ ઘઉં જે કોઈને જોઈ આવતા વર્ષે કોઈ પણ ખેડૂત ભાઈઓને, તે આપણી બીજ બેંક છે વસુધરા, અને આપણી ચેનલનું નામ છે ઓર્ગેનિક ફાર્મિંગ. એનો કોન્ટેક કરજો, જેથી કરીને તમને આ બિયારણ, દેશી બિયારણ અને શાકભાજી, કઠોળ અને અનાજ આ બધી જ પ્રકારના દેશી બિયારણો પણ મળી જશે. અને નેક્સ્ટ પાર્ટમાં આપણો વિડીયો જોવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા અવનવા વિડીયો જોવાની તમને લાભ મળે. આપણે જે ખપલી ઘઉંનું વાવેતર કર્યું હતું તે આજે 15 થી 20 મણ જેટલા થઈ ગયા છે સમયગાળો, અને ફૂટ પણ સારી છે. થોડાક આપણે અનુભવ નહોતો આ ખપલી ઘઉંનો, એટલે થોડાક ઘાટા છાંટ્યા હતા, એના કારણે બે ઘાટા થઈ ગયા છે. ફૂટ પડવા હવે લાગી છે. રસકો સાથે છે એટલે પાણી પાવાનું હારવાર છે, એના કારણે છોડનો વિકાસ તો બહુ સારો છે. મિક્સ પાક છે એટલે જોઈ શકો છો તમે, રસકો છે અને સાથે સાથે ખપલી ઘઉં છે. આ બે કેરા આપણે ખપલી ઘઉંના વાવ્યા હતા. રસકો વાવ્યો હતો એની સાથે સાથે જ આ ખપલી ઘઉંનું વાવેતર કરેલ છે આપણે. છોડનો વિકાસ પણ બહુ સારો છે અને જે આપણે ટુકડા લોકોને ઘઉં આવે એની કરતાં એનું પાન પણ બહુ મોટું થાય છે. તમને એક છોડ ખીહીને બતાવું. આ ખપલી ઘઉંનો છોડ છે અને પાનનો ફેલાવો પણ બહુ સારો છે.